ઓબ્વિયસલી કેમ કે આઈસીઆઈસીઆઈ બેંકે પાછલા 12 મહિનામાં સારું કર્યું છે એચડીએફસી બેંકના વર્સિસ, તો ક્યાંક ને ક્યાંક હવે કઈ રીતે આગળ જતા ગ્રોથ દેખાશે, કઈ રીતે બ્રોકરેજીસ જોઈ રહ્યા છે, એ એક વસ્તુ છે જે ઘણા બધા વ્યુઅર્સને જાણવું છે. વેલ્યુએશન સૌથી પહેલાં જોઈએ તો આઈસીઆઈસીઆઈ બેંકની જે પ્રાઇસ ટુ બુક વેલ્યુએશન છે અત્યારે લગભગ 3-3.25 ટાઈમની વચ્ચે છે અને એ જ એચડીએફસી બેંકમાં 2.6 ટાઈમ્સ છે. એટલે એચડીએફસી બેંકની વેલ્યુએશન થોડીક આઈસીઆઈસીઆઈ બેંકથી ઓછી છે. ઓબ્વિયસલી બ્રોકરેજની આપણે વાત રાખીએ તો આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકમાં બંને જે દિગ્ગજ બેન્કિંગ સેક્ટરના કાઉન્ટર્સ છે ત્યાં આપણે સારી અપસાઇડ 15-18% જોવા મળી રહી છે. લોન ગ્રોથની વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંકે કન્સિસ્ટન્ટલી 14-15% લોન ગ્રોથ તમને બતાડી છે પાછલા 4 ક્વાર્ટર્સમાં. અને અગર એચડીએફસી બેંકની વાત કરી જઈએ, આ જે આંકડો છે એ ઓબ્વિયસલી એચડીએફસી બેંકના મર્જર પછીનો છે એટલે કમ્પેરેબલ નથી, પણ 7-5% વચ્ચે જ એમનો ગ્રોથ રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક લોન ગ્રોથમાં એચડીએફસી બેંક આઈસીઆઈસીઆઈ બેંકના વર્સિસ થોડીક વીક પડી છે. તેમજ ડિપોઝિટ ગ્રોથની વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંકે સારી રીતે તમને ગ્રોથનો ઓર્ડર બતાવ્યો છે. ઇનફેક્ટ લોન ગ્રોથની વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંકની લોન ગ્રોથ લગભગ 15%ની આસપાસ રહી છે અને ક્યાંક ને ક્યાંક ત્યાં એક સારો મોમેન્ટમ આપણને જોવા મળી રહ્યો છે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સની વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંકનું જે ઓવરઓલ સ્ટેટસ છે એ એચડીએફસી બેંક કરતાં ઘણું બેટર છે. ઇનફેક્ટ આપણે ડિપોઝિટ ગ્રોથની વાત કરીએ તો અહીંયા બી કન્સિસ્ટન્સી આઈસીઆઈસીઆઈ બેંકે બતાડી છે. પણ જે નેક્સ્ટ સ્લાઇડ આવશે એ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ 4-4.5%ની વચ્ચે આઈસીઆઈસીઆઈ બેંકના આપણને જોવા મળી રહ્યા છે અને એની સામે એચડીએફસી બેંક લગભગ 0.5%ની આસપાસ જ નેટ ઇન્ટરેસ્ટ માર્જિનનું ફિગર બતાડી રહી છે. તો ક્યાંક ને ક્યાંક એચડીએફસી બેંકનું જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન છે એ આઈસીઆઈસીઆઈ બેંકનું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ કરતાં ઓછા રહ્યા છે. આના કરતાં આગળ વધીએ, એલસીઆર રેશિયો ઉપર આવીએ, જે કે લેવરેજ રેશિયો છે. આઈસીઆઈસીઆઈ બેંકનું લેવરેજ રેશિયો 120%થી કરીને 125%ની વચ્ચે છે, પણ એચડીએફસી બેંકનું ઘટી રહ્યું છે કારણ કે આરબીઆઈનું જે નિર્દેશ હતું પોતાનું એલસીઆર રેશિયો ઓછું કરવામાં, તેના કારણે લોન ગ્રોથ પર બી માર પડી છે અને આ એલસીઆર રેશિયો બી તમને ધીરે ધીરે કરતાં નીચે આવતું જોવા મળી રહ્યું છે, જેના કારણે લોન ગ્રોથ લિમિટેડ રહી છે. એસેટ ક્વોલિટી પર આવી જઈએ તો ઓબ્વિયસલી બંને આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક વન ઓફ ધ બેસ્ટ બેંક્સ છે ઇન્ડિયામાં અને બંનેની એસેટ ક્વોલિટી સારી જ રહી છે. ઇનફેક્ટ છેલ્લા 4 ક્વાર્ટર્સમાં આઈસીઆઈસીઆઈ બેંકનું જે નેટ એનપીએ છે એ લગભગ 0.4%ની આસપાસ રહ્યું છે અને એની સામે આઈસીઆઈસીઆઈ બેંકનું જે ઓવરઓલ ક્વોલિટીનું લઈને જે કમિટમેન્ટ છે એ પૂરું થતાં આપણને જોવા મળી રહ્યું છે. ઇનફેક્ટ એચડીએફસી બેંકમાં થોડીક વોલેટિલિટી હતી એસેટ ક્વોલિટીમાં એગ્રી લોન્સના લીધે, પણ ક્યાંક ને ક્યાંક બંને બેંક્સ જે નેટ એનપીએ રેશિયો છે એ મેન્ટેન કરવામાં સક્ષમ બની ગયા છે. આગળ જતાં ઓબ્વિયસલી બ્રોકરેજની એક્સપેક્ટેશન છે કે કદાચ એચડીએફસી બેંક આઉટ પરફોર્મ કરે, પણ આઈસીઆઈસીઆઈ બેંકની જે ક્વોલિટી ઓફ ગ્રોથ રહી છે તેના કારણે એમનું વેલ્યુએશન એચડીએફસી બેંક કરતાં ઓલવેઝ વધારે જોવા મળ્યું છે. જી, તો ખાસ કરીને આઈસીઆઈસીઆઈ બેંક વર્સિસ એચડીએફસી બેંક આપણે કમ્પેરિઝન જોયું, આ બધા પર તો નજર રાખવાની રહેશે. આભાર યતિન આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે કમ્પેરિઝન જોયું છે અને યતિનજીએ જે રીતે જણાવ્યું છે એને જોતાં આઈસીઆઈસીઆઈ બેંક જે છે એના વેલ્યુએશન અત્યારે એચડીએફસી બેંક કરતાં સારા લાગી રહ્યા છે. ખાસ કરીને ગૌરાંગજી, જો બેન્કિંગ સેક્ટરમાં આ બંને દિગ્ગજ બેન્કિંગ સેક્ટરના આપણે કાઉન્ટરના નંબર આવતા જોયા છે અને આઈટી તમે પણ જણાવ્યું, આઈટી સાથે એફએમસીજી બાકીના તમામ જે સેક્ટર છે એના કરતાં બેન્કિંગ સેક્ટરની સ્થિતિ સારી છે. Q4ના નંબર્સ જુઓ, આપણે જે અપેક્ષા રાખી હતી તે પણ થોડી સારી અપેક્ષા હતી ને નંબર્સ પણ અપેક્ષા મુજબ જ આપણને આવતા દેખાઈ રહ્યા છે. આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક બંનેનું કમ્પેરિઝન પણ આપણે જોયું દરેક અલગ અલગ પેરામીટર્સ પર. કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો અને ક્યાં ફોકસ કરી રહ્યા છો હવે પરિણામ બાદ? પક્ષપાત તો હું કરીશ નહીં, કારણ કે અમારી ભલામણ આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક બંને પર છે અને તુલના કરો તો આ સ્વાભાવિક છે. આઈસીઆઈસીઆઈ બેંકના આંકડાઓ ઘણા વધારે પડતા સારા હતા અને એચડીએફસીના બેંકના પરિણામ જે અનુમાન હતું એના મુજબ હતા. 2000ની પારના લક્ષ્યાંક અનુમાનિત એચડીએફસી બેંક પર છે, 1650 અનુમાનિત લક્ષ્યાંક આઈસીઆઈસીઆઈ બેંક પર છે. એટલે જો ખાસ કરીને અહીંયાથી આ મત આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક બંને માટે બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ખાસ